નમસ્કાર મિત્રો, હું હેમા વઢવાણા બ્લેસિંગ્સ ટીમ કટક ઓડિશાથી છું. આજે ફરી ન્યૂ એનર્જી પુસ્તકના ઓડિયો નંબર 42માં આપ સૌનું સ્વાગત છે. આગળ હવે કર્મચક્રને સમજશું. આપણે જાણ્યું કે આપણા દાદા પરદાદા એન્જલ્સ બધા જ આપણી સાથે રહી હિલિંગમાં અને બેલેન્સ થવામાં આપણી મદદ કરી રહ્યા છે. પિતા અને દાદા પરદાદા વિષયમાં જો વાત કરશું તો કર્મચક્રને પણ સમજવું પડશે. જન્મની સાથે જ વ્યક્તિગત કર્મોની સાથે આપણે જોડાઈ જતા હોય છે. આપણા વ્યક્તિગત અનુભવોના આધારથી જ આપણી મુશ્કેલીઓનું નિર્માણ થતું હોય છે. આપણી પાસે સ્વેચ્છા છે. અનેક જન્મો લઈને આટલા બધા દુઃખોનો સામનો કરવા માટેનો હવે કોઈ રૂલ નથી. હવે ફક્ત એટલું જ કરવાનું છે કે આ કર્મચક્રને રોકવા માટે સિદ્ધ થવું. આ કર્મ નામની ઉર્જા આપણા ભૌતિક શરીરમાં જ હોય છે. એટલે તે કર્મચક્રનો પ્રભાવ આપણા ભૌતિક શરીરમાં થતો હોય છે. હવે જ્યારે કર્મને છોડવા આપણે સિદ્ધ થશું તો તે પણ શરીરથી બહાર આવવા માર્ગ શોધશે. તાત્કાલિક રૂપથી તેને કારણે ભૌતિક શરીરમાં તકલીફો આવી શકે, છાલા પડી શકે, થોડા દિવસો પથારીમાં પણ પડ્યા રહેવું પડી શકે. કેમ કે ઓલ્ડ એનર્જી જ અત્યાર સુધી શરીરમાં રહેતી હતી તે હવે બહાર આવવાના પ્રયત્નો કરી રહી છે. પણ તેની સાથે કેવી રીતે ડીલ કરવું એ સરખી રીતે શીખવું પડશે. આપણે અને આપણી આત્માને જે કર્મચક્રનો અનુભવ કરી રહી છે તેનાથી ઉતરવાનો હવે આપણે નિર્ણય લઈ લીધેલ. પણ હજુ એક કર્મ આપણી સાથે છે. એ છે વંશનો કર્મ. તેને કુટુંબ કર્મ પણ કહેવાય છે. આપણા શરીર અને ડીએનએમાં હોય છે. તેને માટે જ આપણા પિતા અને દાદા પરદાદા આપણી પાસે આવેલ છે. આ જ કર્મને હીલ કરવા તેઓ આવ્યા છે. જેથી આને પણ રિલીઝ કરવાનો સમય હવે આવી ગયો છે. 5 કે 10 પેઢીઓ પહેલાં અથવા તો 100 પેઢીઓ પહેલાં પણ કરેલ કામો આ કર્મના રૂપમાં હોય છે. તે આપણા શરીરમાં આપણા વંશના રૂપમાં આવે છે. તે આપણા લોહીમાં વંશના પ્રભાવના રૂપે આવે છે. કોઈ પણ રૂપમાં તે દેખાઈ શકે. ધારો વંશમાં શુગરની બીમારી હશે તો તે આપણા કર્મના રૂપમાં જ તે આપણા ડીએનએમાં આવી જશે. તેવી જ રીતે ગુસ્સો અને આવેશ પણ વંશ પરંપરાના રૂપમાં આપણે લેતા આવ્યા છીએ. આપણે ખબર નથી કે આપણા બાપ દાદાઓ એ આજથી 1000 કે 2000 વર્ષો પહેલાં શું કર્મ કર્યા હશે, જેને કારણે ઉત્પન્ન થયેલ કુટુંબ કર્મને આજે આપણે હીલ કરવાના પ્રયાસો કરી રહ્યા છીએ. તો પછી આપણું જીવન સરળ કેવી રીતે થઈ શકે? હવે આ અનુભવો અને કષ્ટો આપણા માટે નથી. રાજ્યને છોડી આવ્યા પછી આપણને પુરુષ એનર્જીની જરૂર પડી. આ ઉર્જા ફક્ત પ્રયાણ માટે નહીં પણ યોદ્ધા એનર્જીના રૂપમાં પણ હોય છે. આ એક બુદ્ધિના રૂપમાં હતી જે દિલથી ઊંચું પણ બુદ્ધિથી જ વિચાર કરતી હોય છે. આપણા બધા જ કામો આ કરે છે અને હવે આને પણ હીલ કરી રિલીઝ કરવાનો સમય આવી ગયો. એટલે જ મહેમાનો અને દાદા પરદાદાઓ હીલિંગ માટે લાઇનમાં આવી ઊભા છે. જો આપણે આપણા રક્તમાં ભળી ગયેલા વંશ પારંપરિક કર્મને રિલીઝ કરશું તો તેઓ પણ હીલ થઈને રિલીઝ થઈ જશે. થોડા સમય મૌન રહી આ પુરુષ એનર્જીને ફીલ કરવા માટે તો વ્યાસ કહે છે. શરૂથી જ આ આપણી સાથે છે અને બેલેન્સ થઈ હીલ થવા માંગે છે. પ્રેમથી પરિપૂર્ણ પાલન પોષણ કરનાર માત્ર ઉર્જા પણ બેલેન્સ થવા ઈચ્છે છે. સ્પિરિટના ભીતરની સ્ત્રી ઉર્જા જ આ સૃષ્ટિમાં હવે પ્રાણ ભરવાની છે. એટલે પુરુષ ઉર્જાને રિલીઝ કરવા તો વ્યાસ કહે છે. પોતાના અતીતને હીલ કરી હવે આપણે બીજાના અતીતને હીલ કરીએ છીએ. એમ કહેવાય પણ છે ને કે જ્ઞાની હોય તો આ બાજુ અને પેલી બાજુની 7 પુશ્તોનો વિકાસ થતો હોય છે. ચર્ચમાં પણ પોતાના દાદા પરદાદાઓને સ્વર્ગમાં મોકલવા માટે પ્રેયર્સ થતી હોય છે. પુરુષ ઉર્જાનું એક મોટું લક્ષણ છે ઈગો. હવે તેને સમજીએ. આનો અર્થ એ નથી કે સ્ત્રીમાં ઈગો નથી. તો વ્યાસ ઈગોને જ એક પુરુષ ઉર્જાના રૂપમાં કહી રહ્યો છે. ઈગોનો અર્થ અહંકાર પણ નથી. આપણે તેના વિષયમાં નથી બોલી રહ્યા.
ઈગોનો મતલબ અમુક રૂપના લક્ષણવાળી ઉર્જા. જેક માટે આગળ વધવા પુરુષ ઉર્જાની જરૂર પડી એટલે તેમાં ઈગો વધ્યો. જ્યારે આપણે માનવ રૂપમાં આવ્યા તેના પહેલાં પણ ઈગોની જરૂર હતી, પણ આપણે તેને ખરાબ જાણ્યું. જે લોકો આધ્યાત્મિક માર્ગમાં હોય છે તેમને લાગે છે કે આગળ વધવા ઈગોને મારવાની જરૂર છે, પણ સત્ય તો એ છે કે આપણે ફક્ત તેને હીલ કરી બેલેન્સ કરવાનું છે. અત્યાર સુધી પુરુષ ઉર્જાથી જ આપણને ખૂબ લાભ પણ થયો છે. આ ઈગો શબ્દ લેટિનના આઈ એટલે હું શબ્દથી આવ્યો છે. ઈગો મતલબ હું જઈશ, અને તે જ જેકે કર્યું. જ્યારથી આપણે અગ્નિની દીવાલ પાર કરી ત્યાંથી આવ્યા ત્યારથી જ ઈગોનું નિર્માણ થયું. આની પહેલાં ક્યારેય નોખા થવાની જરૂર ન હતી, અને હવે એને કારણે આપણને લાગ્યું કે આપણી એક ઓળખાણ થઈ ગઈ છે. જેવી રીતે એક પિતાની પાછળ એક નાનો બાળક ઊભો રહે ત્યાર સુધી તે સ્વતંત્ર રૂપથી નિર્ણય લઈ ન શકે, પણ જ્યારે પોતે જ આગળ વધવાનો સમય આવે ત્યારે પોતે જ તે વિચારવાનું શરૂ કરે. આ જ વ્યક્તિત્વને તોબિયાસ ઈગો કહે છે. સમયની સાથે હવે ધરતી પર આવીને ભૌતિક શરીર ધારણ કર્યું એટલે આ અતિ તીવ્ર થઈ ગયું. આને સમાપ્ત કરવાની ઘણી કોશિશો થઈ પણ સફળ ન થયા, કેમ કે એ આપણા ભીતરનો જ એક ભાગ છે જે આપણને આપણા ઘરથી કનેક્ટ કરે છે. જેમ જેમ આપણે આ ન્યૂ એનર્જીમાં આગળ જશું તેમ તેમ આ બદલાશે, અને હું જઈશ કહેવાને બદલે હું છું ની સ્થિતિ સુધી પહોંચી ગયા. હું છું એ જ ન્યૂ એનર્જી છે. આ એક સ્ત્રી અને પુરુષની એનર્જીનો નવો બેલેન્સ છે. રાજા અને રાણીનો બેલેન્સ. આપણા આ ઈગો સાથે આપણે કોમળતાથી વ્યવહાર કરવો જોઈએ. પોતાના પિતા અને દાદાથી આપણે જેવો પ્રેમ કરીએ તેવો જ પ્રેમ તેને પણ કરવો જોઈએ. હવે જેમ્સની વાર્તા તોબિયાસ કહે છે. કર્મના પ્રક્ષાલન માટે અને સર્કલ પૂરો કરવા તેને જન્મ લીધો. પોતાના પાછલા જન્મના વંશમાં જ ફરી જન્મ લેવાનું તેને નક્કી કર્યું. ધરતી પર કોઈ પણ જન્મ લેતા પહેલાં કયા પરિવારમાં જન્મ લેવો તેની ચૂંટણી આપણે કરતા હોઈએ છીએ. લાખો પરિવારોને જોઈને કોઈ એક ચૂનીએ, કેમ કે જે વંશમાં પહેલાં જન્મ લીધેલ તે વંશ પ્રત્યે આપણો પ્રેમ હોય છે. ઘણા એમ પણ સમજે છે કે આપણે હર જન્મમાં અલગ અલગ દેશ કે જાતિમાં પેદા થતા હોય છે. જેવી રીતે રાષ્ટ્રના બધા જ સ્કૂલોમાં સિલેબસ એક સમાન હોય છે, એટલે જ્યારે ટ્રાન્સફર થાય તો બીજી જગ્યા જવાથી પણ એ જ પાઠનું ભણતર કરતા હોઈએ. જો પ્રત્યેક સ્કૂલમાં અલગ અલગ સિલેબસ હોત તો બાળકને આપણે કયા સ્કૂલમાં એડમિશન કરશું? બાળકોના વિકાસ માટે જેવી રીતે તેમને સ્કૂલમાં દાખલ કર્યા તેવી જ રીતે ધરતી પર આત્મા જેટલું બની શકે એ જ વંશમાં જન્મ લેવાની કોશિશ કરે, જેથી તે વંશનો વિકાસ થાય અને કુટુંબ કર્મમાં પણ તે ઉપયોગી બને. એક રૂપથી જોઈએ તો આપણા દાદા પરદાદા આપણે જ હોઈએ છીએ તેમ કહીને તો વ્યાસ હસે છે. ઘણા ધર્મના ગ્રંથો કહે છે કે ધરતી પર 12 જનજાતિ અને પરિવાર રહેતા હતા. તેમનાથી જ થોડા વંશોનો આવિર્ભાવ થયો. અત્યાર સુધી તે જ વંશમાં સીમિત રૂપે આપણે જન્મ લેતા આવ્યા. 50 વર્ષ પહેલાં સુધી પણ તે જ રક્ત સંબંધના પરિવારમાં જન્મ લીધો, એટલે આપણા વંશવૃક્ષ ઉપર આપણને ખૂબ જ પ્રેમ છે. પણ હવે ઘણા કારણોથી તે બદલાઈ ગયું છે. પાછા જેમ્સની વાર્તામાં આવીએ. જેમ્સ હવે ધરતી પર બીજો જન્મ લેવાનો છે. જે પરિવારના વિષયમાં તેને સરખી રીતે ખબર છે તેનો જ તેને ચુનાવ કર્યો. ખૂબ જ કઠણ પિતાનો ચુનાવ કર્યો. તેમનું દિલ પથ્થર હતું. પિતા તેમની ઉપર ખૂબ જ હુકમ ચલાવતા, પ્રેમ ન કરતા અને તેમની ઉપર ઘણા બધા રૂલ્સ રાખતા. પોતાના વ્યક્તિત્વ અને પ્રેમથી બલહીન માના પેટથી જેમ્સે જન્મ લીધો. તેની મા પોતાના પતિની પુરુષ એનર્જીને કારણે ખૂબ જ ડરતી હતી, એટલે પોતાનું દિલ ખોલીને ન રહી શકતી. મોટા થયા પછી જેમ્સને પોતાના પિતાની પુરુષ એનર્જીથી ભાગી જવાનું મન થતું હતું. જે ચર્ચ ઉપર તેમને ભરોસો ન હતો ત્યાં જવું તેને નહોતું ગમતું, કેમ કે ત્યાં કઠણ બાપ, તુચ્છ પિતા અને સજા દેવાવાળા પિતાના વિષયમાં કહેતા હતા.
જે પિતા આપણો ભગવાન છે તે ખૂબ જ ક્રૂર છે અને ગુસ્સાવાળો છે. તે તેમને ચર્ચમાં શીખ્યું. મોટો થતાં તેને ચર્ચ છોડી દીધું. પોતાની જ યાત્રા શરૂ કરી. આત્માની સ્થાઈમાં તેને ખબર હતી કે તેને પોતાને હીલ કરવાનું છે. પોતાને જ નહીં, પોતાના અતીતને અને પોતાના પૂરા વંશને પણ હીલ કરવાનું છે. તેને ઘણા નવા માર્ગોનું અનુસરણ કર્યું, પણ જીવનની સમસ્યાઓ તેમ જ રહી. સ્ત્રી એનર્જી સાથે કેવી રીતે વ્યવહાર કરવો તેને ખબર ન પડી. એક સ્ત્રીની પાસે કેવી રીતે મનને ખોલવું તે ન સમજાણું. તેને જે સ્ત્રીને જોઈ તે સ્ત્રી ફક્ત તેમની માં જ હતી અને તે કમજોર હતી. મનના ભીતરમાં જે પ્રેમ છે તેની અભિવ્યક્તિ પણ કરતાં તેને નહોતી આવડતી. અંતમાં જેમ્સ એક સ્ત્રીથી મળ્યો. તે પ્રેમનું વ્યક્તિકરણ કરી શકતી હતી. તેમનું વ્યક્તિત્વ ખૂબ જ બળવાન હતું. તેમનામાં સ્ત્રી અને પુરુષ બંને ઉર્જા ખૂબ જ બેલેન્સમાં હતી. જેમ્સને બાળકો પેદા કરવા પસંદ ન હતા, કેમ કે જે તકલીફમાંથી તે પસાર થયો છે તે બીજા કોઈ જીવને દેવું તેને પસંદ ન હતું. તેમની પત્ની પર આને માટે રાજી હતી, એટલે આ જન્મ માટે સંતાનની ચાહના ન કરી. બંને મળીને અન્વેષણ શરૂ કર્યું. ઘણી ક્લાસોમાં ગયા, ઘણી બાબતોની જાણકારી લીધી, તો પણ ઘણી મુશ્કેલો આવતી હતી. ધન અને નોકરીને લઈને સ્ત્રી એનર્જી સાથે પણ સમસ્યાઓ શરૂ થઈ. હવે એકલતામાં જ વધારે તે સમય પસાર કરતો હતો. પોતાના ભગવાન પિતાથી વાતો કરતો. ઘણા સંઘર્ષો પછી ક્રિમ્સન સર્કલના મટીરિયલ વાંચવા શરૂ કર્યા. ધરતી પર આવવાનું કારણ જાણ્યું. જીવનનો નવો હેતુ સમજાણો. પણ ઘણી જૂની પદ્ધતિઓને છોડવી તેને માટે થોડી અઘરી હતી. ધરતી પર આવવાનું કારણ સમજ આવતા અને થોડા પરિવર્તનો તેને શરૂ કર્યા. તેને દેવા માટે તેને ભગવાન, એન્જલ્સ અને માર્ગદર્શકોને ધન્યવાદ કર્યા. ક્રિમ્સન સર્કલના પાઠોનું આચરણમાં લાવતા એકવાર નોકરીમાં પ્રમોશન મળ્યું. તે ખૂબ જ ખુશ થયો. તે સમજ્યો કે કામ થઈ રહ્યું છે. તે સૃષ્ટિકર્તા બની ગયો છે અને બધું જ સાચે જ કામ કરી રહ્યું છે. તે સમજી ગયો કે પોતાની સર્જનાત્મક શક્તિઓને તે પ્રકટ કરી રહ્યો છે. હવે તે ઘરે ગયો અને પોતાના ધ્યાનના રૂમમાં જઈ બારણું બંધ કરી મીણબત્તી અને અગરબત્તી કરી અને પ્રાર્થના કરી ધન્યવાદ આપ્યા. પિતાજી, મારું પ્રમોશન કરવા માટે ધન્યવાદ. હવે હું પોતાનું બિલ પોતે ભરી શકીશ. મારી પ્રેમી પત્ની કે તેને જે ખાવાનું ઈચ્છે તે લાવીને આપી શકીશ. એન્જલ્સ, થેન્ક્સ આ બધું જ દેવા માટે. રનર્સ, મને તમારા વિષયમાં વધારે ઠીકથી સમજ ન પડી, પણ મને ખબર છે કે તમે પણ મારી મદદ કરવામાં સામેલ છો. હું ખૂબ જ ખુશ છું. મેં સૃષ્ટિકર્તા બનવું શીખી લીધું. હું હવે મારા જીવનને સંપૂર્ણ અને સ્પષ્ટ કરવાનો છું. સ્પિરિટના રાજા, રાણી, માર્ગદર્શક, એન્જલ્સ, રનર્સ બધા લોકોએ આ વાત સાંભળી. અમારી બધી જ વાતો આ લોકો સાંભળે છે એવું સમજીને તેઓ હસ્યા. ટોબિયાસ પણ ત્યાં જ હતો. આ બધું તેને સમજ ન આવ્યું. સ્પિરિટ, એન્જલ્સ, માર્ગદર્શક, ભગવાન આ બધું તેને નહોતું સમજાતું. આ બધા જ લોકોને કેમ મહાન બનાવો છો? આ બીજા બધાને કેમ મહાન બનાવી રહ્યા છો? તેવું તે વિચારવા લાગ્યો. પેલી બાજુવાળા બધા જ હસવા લાગ્યા. આના વિષયમાં એક વખત ચેનલમાં બોલવું જોઈએ, વાત કરવી જોઈએ. આ એક અગત્યનો સબ્જેક્ટ થવાનો છે. જેમ્સને અને બધાને આને માટે થેન્ક્સ બોલો. જેને આપણે શિફ્ટ કરી રહ્યા છે તેને થેન્ક્સ બોલવું જોઈએ. આપણી સાથે કશું સારું થાય તો ભગવાનની દયા કે કૃપાથી થયું છે તેમ ન બોલી પોતાની જ દયાથી થયું છે તેવું સમજવું જોઈએ. જ્યારે પોતાને જ આપણે થેન્ક્સ બોલશું તો તે પોતાની જ દિવ્યતા માટે એક પોષક આહાર બનશે. ભીતરમાં જે દિવ્ય બીજ છે તેને ખોરાક અને પાણી મળશે. પોતાની જ દિવ્યતાને સ્વીકાર કરવા જેવું થશે. અને જો બીજાને થેન્ક્સ કહેશું તો પોતાની શક્તિ બીજાને દેવા જેવું છે. એટલે બીજા ગ્રહના જીવો અહીં આવી પોતાની મહાનતાના વિષયમાં કહે છે. પોતાની જ બઢાઈ કરનાર જીવોને અંગીકાર ન કરવું તો બ્યાસ કહે છે.
આવી રીતે પોતાને ઓછું સમજવું અને દિવ્યતાને જાગૃત કરવામાં વધારે વાર લાગી શકે. આપણી જાગૃતિ થઈ રહી છે. આપણો સ્વયં પ્રત્યે પ્રેમ અને પોતાનો અંગીકાર તે જ આપણી દિવ્યતાની ઊર્જા છે. આ મહાનતાને બીજાને ન દેવી જોઈએ. પોતાનો જ ધન્યવાદ કરી પોતાનું જ પોષણ કરવું જોઈએ. ત્યારે જ આપણું સફર આસાન થશે. સ્વયં પોતાનું જ સન્માન કરવું જોઈએ. એટલે માટે જ પોતાને થેન્ક્સ બોલવું જોઈએ. પહેલાં થોડું અજીબ લાગી શકે, પણ પોતાના હૃદય ઉપર હાથ રાખી પોતાને જ સન્માન આપી ધન્યવાદ કહેવાનું અને તેનો અભ્યાસ કરી તેની સાધના કરવી જોઈએ. જો પોતાના ભીતરના વિધાતા ઉપર પોતે જ ભરોસો નહીં રાખીએ તો આપણી દિવ્યતા રેગિસ્તાનના વૃક્ષોની જેમ સુકાઈ જશે. તે દિવ્ય બીને આપણું પ્રેમ જોઈએ છે. ઈગોને સંપૂર્ણ રૂપથી કંટ્રોલ કરવું કઠણ છે. એટલે આપણે સાધના કરવી પડશે. પોતાના ભીતરના સ્ત્રી અને પુરુષ એનર્જીમાં બેલેન્સ કરવાનું છે. જેમ આપણે પહેલાં શીખેલું તેમ સ્વર્ગમાં ભગવાન કે માતા પિતા નથી હોતા. રાજા રાણી અને પ્રધાન રૂપથી સ્ત્રી ઉર્જા જ હોય છે. અહીં આવનાર આપણા પિતા અને દાદા હર્ષના આંસુઓની સાથે રડી રહ્યા છે, કેમ કે તેઓ જાણે છે કે આપણે ફક્ત પોતાને જ નહીં પણ પોતાના વંશને પણ હીલ કરી રહ્યા છે. આપણા ભીતરમાં ખૂબ જ હિલિંગ થઈ રહી છે. એટલે ભીતરમાં પરિવર્તનો થવા શરૂ થયા હોવાથી આપણી સાધના સફળ થઈ રહી છે. આ બધું સમજ આવવાથી આપણે પોતાને ધન્યવાદ કહેશું. ન્યૂ એનર્જી મતલબ કે દિવ્યતામાં આવનાર શિક્ષકો બનવું. જે પણ બાળકોએ આપણી પાસે પહેલાં શીખેલું એક દિવસ આવીને કહેશે કે ગુરુજી, મારા જીવનના બધા પડાવ સારા દિવસો શરૂ થઈ ગયા છે. ધનની પ્રાપ્તિની સાથે નવા અનુબંધો જોડાણા છે. તેને માટે ભગવાનને હું ધન્યવાદ કહું છું. તેમની બુલબુલાને સમાના ભાવનાને ફોડીને તેમને સમજાવવાનું કે તમને ભગવાન કે પોતાના પિતાને થેન્ક્સ નહીં કહેવાનું. તેઓ પહેલાં સમજશે કે બેકાર પાઠ સમજાવી રહ્યા છે, પણ તેઓને સમજાવવાનું કે પોતે જ થેન્ક્સ કહેવાનું, પોતાની દિવ્યતાની જાગૃતિને ઓળખવાની. એવી રીતે કરવાથી દિવ્યતા રૂપી વૃક્ષને ખોરાક અને પાણી મળતા તે ફરીથી તાજી થઈ જશે. આવી રીતે કરવાથી જેની પણ સૃષ્ટિ આપણે કરશું તે ખૂબ જ સ્પષ્ટ અને બલવાન દેખાશે. પોતાના અનુભવોને બીજાની સાથે શેર કરતા રહેવું જોઈએ. આપણી પ્રગતિ સાંભળી તેઓ પોતાની અડચણોના વિષયમાં જાણશે. એક નવા પ્રકારનું શિક્ષણ આપણે શીખી રહ્યા છે. હજુ ઘણું શીખવાનું પણ બાકી છે. આપણે લાગે છે કે પેલી બાજુવાળાઓ માનવ ન હોવાથી કંઈ પણ બોલતા હોય છે. આપણે કોઈ પણ પ્રકારની જબરજસ્તી કર્યા વિના તેમને જેટલું સમજાય તેટલું શીખવીને નિર્ણય તેમના ઉપર છોડી દેવાનું. તો મિત્રો, આજ માટે આટલું જ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આત્મવંદન.